આજે રાજકોટ શહેર કોંગ્રેસ અને પ્રદેશ કોંગ્રેસના અમારા આગેવાનો સાથે બધા એકત્રિત થઈ અને આજે કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ગુજરાતની અંદર અને ભારત દેશની અંદર ગુજરાતના આપણા મુખ્યમંત્રીને અત્યારે હાલના વડાપ્રધાન જ્યારે રાજકોટ આવી રહ્યા હોય અને જે યુનિવર્સિટીની અંદર મારવાડી યુનિવર્સિટીની અંદર કાર્યક્રમ થવા જઈ રહ્યો હોય અને એ કાર્યક્રમમાં જ્યારે વડાપ્રધાન શ્રી પધારતા હોય ત્યારે અમારા નજર સામે બે વાતો આવેલી છે અને ચોથી જાગીર પણ જાણે છે કે મારવાડી યુનિવર્સિટીની અંદર ગાંજાનું વાવેતર પકડાણું હતું જે તે સમયે. એ ઉપરાંત 2011ની સાલમાં કે જે એના ઓનર છે મેઇન કેતનભાઈ મારવાડી 2011ના રોજ બોમ્બે એરપોર્ટ ઉપર જે આઉટ ઓફ કન્ટ્રીથી આવતા હોય અને જે ટેક્સ જે દેવાનો હોય ડ્યુટી ફ્રીની જે વસ્તુઓ હોય એ વધારે લઈ આવતા પકડાણા હતા અને એનો ત્યાં જે તે સમયે કેસ પણ નોંધાયેલો હતો અને એને દંડ પણ ભરેલો હતો અને ત્યાંના વર્તમાનપત્ર મુંબઈના વર્તમાનપત્રોની અંદર પણ આવેલું આ બધી વસ્તુઓ આવેલી છે. આશરે એમાં લીકર છે, પર્સ છે, મોબાઈલ છે, અલગ અલગ જે ચીજ વસ્તુઓ આઉટ ઓફ કન્ટ્રીથી આવતી બધી વસ્તુઓનો સમાવેશ થાય છે. આજે અમે કલેક્ટરશ્રીને એ જેટલી વસ્તુઓ જ્યાં નોંધાણી હતી મુંબઈ એરપોર્ટ ઉપર એ પણ અમે એમને એક નકલ આપી છે અને એક અમારું આવેદનપત્ર પણ આપ્યું છે કે ભારત દેશના વડાપ્રધાન છે, કોઈ પાર્ટીના વડાપ્રધાન નથી, તો વડાપ્રધાનની ગરિમા જળવાવી જોઈએ, આવી જગ્યાએ ન આવવું જોઈએ જેથી કરીને આપણા દેશના વડાપ્રધાનની ગરિમા જળવાય. આ વાત છે એ પીએમઓ લગીન કલેક્ટરશ્રીને અમે આપ્યું છે. કલેક્ટરશ્રીને કે પીએમઓ સુધી આ વાત અમને પહોંચાડો. અમને એવો ક્યાંક એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની વર્તમાન સરકારે આ વાત છે એ ક્યાંક ને ક્યાંક પીએમઓ સુધી નહીં કરી હોય. જો કરી હોય તો જ્યાં ગાંજાનું વાવેતર, શિક્ષણની જગ્યાએ જ્યાં નશો પીરસવામાં આવતો હોય અને એનો માલિક ખુદ જ ચોર હોય, જો એવી જગ્યાએ યશસ્વી વડાપ્રધાન આવતા હોય તો દેશના વડાપ્રધાનની ગરિમાને પણ ખતરો છે. આ વાત લઈને આજે અમે કલેક્ટર પાસે આવ્યા.